પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે અને જ્યાં પ્રધાનમંત્રી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. પ્રધાનમંત્રીના આગમનને લઈને મુલાકાત અને હાજરીના સ્થળોએ કામગીરીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે આજે પ્રધાનમંત્રી સવારે 10:45 અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં હાજર રહેવાના છે. તો બપોરે 12:45 વાડીનાથ મહાદેવ મંદિર તરબ ખાતે દર્શન કરશે. તો બપોરે 1 વાગે તરબમાં મંદિરનો શિલાન્યાસ અને ઉદઘાટન છે. રાષ્ટ્રને અર્પણ વિવિધ પ્રોજેક્ટ્સ અને સાર્વજનિક કાર્યોમાં હાજરી આપશે. બપોર પછી એટલે કે 4:15 નવસારીમાં વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે, ઉદઘાટન અને રાષ્ટ્રને અર્પણ કરશે. જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે અને સાંજે 6:15 કાકરાપાડના ઓટોમિક પાવર પ્રોજેક્ટ્સની મુલાકાત લેશે. કાર્યક્રમ બાદ 7:35 સુધીમાં સુરત એરપોર્ટ પર પહોંચશે અને વારાણસી જવા રવાના થશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ફરી 24 અને 25 ફેબ્રુઆરીએ ગુજરાતમાં આવશે, જેમાં 24 તારીખે જામનગરમાં રાત્રે રોકાણ કરશે. 25 તારીખે દ્વારકામાં ઓખાથી બેટ દ્વારકા સુધી નિર્માણ પામેલા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે. ત્યારબાદ રાજકોટમાં બની રહેલી એમ્સ હોસ્પિટલની પણ મુલાકાત લેશે.